વિકાસના નામે મીંડુ પેરિસ જેવા ખાડાવાળા રસ્તાઓથી જનતા ત્રાહિમામ. પાટણ જિલ્લાના રાધનપુર શહેરમાં વિકાસની ગુલબાંગો વચ્ચે વાસ્તવિકતા કંઈક અલગ જ જોવા મળી રહી છે. ભ્રષ્ટાચાર પોલખોલ ન્યૂઝના અહેવાલ મુજબ રાધનપુરની જનતા હાલ પાયાની સુવિધા માટે વલખા મારી રહી છે. સ્થાનિક નેતાઓ અને તંત્રની નિષ્ક્રિયતા સામે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સત્તાધીશો ઘોર નિંદ્રામાં. રાધનપુરમાં ભાજપના ધારાસભ્ય લવિંગજી ઠાકોર, સાંસદ સભ્ય અને નગરપાલિકામાં પણ ભાજપનું શાસન હોવા છતાં વિકાસના કામો ઠપ પડ્યા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. નગરપાલિકા પ્રમુખ ભાવનાબેન વિક્રમ જોશી અને ઉપપ્રમુખ હરેશ ઠક્કર પ્રજાની હાલાકી દૂર કરવામાં નિષ્ફળ રહ્યા હોય તેમ જણાય છે. મુખ્ય સમાચાર જેનો જનતા સામનો કરી રહી છે. બિસ્માર રસ્તા. રાધનપુર હાઈવેથી ટાવર સુધીના રસ્તાઓની હાલત એટલી ખરાબ છે કે તેને કટાક્ષમાં પેરિસ જેવા રસ્તા કહેવામાં આવી રહ્યા છે. રસ્તા પરના ખાડાઓને વાહન ચાલકોની કમર તોડી નાખી છે. ગટર અને સફાઈનો અભાવ. શહેરમાં ગટર લાઈનોની સફાઈ થતી નથી, જેના કારણે ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું છે. વહીવટી લાલિયાવાડી. આક્ષેપ છે કે નગરપાલિકા પ્રમુખ ઓફિસમાં હાજર રહેવાને બદલે તેમના પતિ વહીવટ સંભાળે છે. સામાન્ય જનતા જ્યારે રજૂઆત કરવા જાય છે ત્યારે જવાબદાર અધિકારીઓ કે પદાધિકારીઓ મળતા નથી. પતિ શાસનનો પાવર અને ભ્રષ્ટાચારના આક્ષેપ. સ્થાનિકોમાં ચર્ચા છે કે નગરપાલિકા પ્રમુખના પતિદેવના વહીવટના હસ્તક્ષેપ એટલો વધી ગયો છે કે જાણે તેઓ જ સર્વોસર્વા હોય. ચીફ ઓફિસર પણ આ બાબતે આંખ આડા કાન કરી રહ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. લોકોનું કહેવું છે કે જો તંત્રને માત્ર ગાંધીબાપુ ભ્રષ્ટાચારમાં જ રસ છે, પ્રજાના કામોમાં નહીં. રાધનપુરની ભોળી જનતા હાલ તો આ બધું સહન કરી શકે છે, પરંતુ જો વહેલી તકે રસ્તા અને સફાઈની સુવિધા નહીં સુધરે તો આગામી સમયમાં શાસકો સામે મોટો જન આક્રોશ ફાટી નીકળે તેવી પૂરેપૂરી શક્યતા છે. રિપોર્ટર રોહિત કે મહેતા, સૌજન્ય ભ્રષ્ટાચાર પોલખોલ ન્યૂઝ.